નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? છેલ્લા ઘણા દિવસોથી ઘણા સમયથી આપણે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ પરિપત્ર હવે આવી ગયો છે. જી હા દોસ્તો, ધોરણ 10 અને ધોરણ 12 ના અમુક વિષયોમાં જે બદલાવ થયા છે અથવા તો જે નાના મોટા ચેન્જીસ છે એનો પરિપત્ર એટલે કે પરીક્ષા પદ્ધતિનો પરિપત્ર, કે જેમાં આ વખતે બાળકોને શું ધ્યાન રાખવાનું છે, શું ચેન્જીસ આવ્યા છે, એ દરેક વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું. ધોરણ 10 ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે આ વિડીયો છે. વિદ્યાર્થીઓ ખાસ આ બાબતનું ધ્યાન પરીક્ષામાં પેપર લખતી વખતે ધ્યાન રાખજો. આ વખતે સરકારે ખુદ તમને ચેતવણી આપી છે કે ભાઈ આ બાબતનું ધ્યાન રાખજો. ગયા વર્ષની જેમ હેરાન ન થતા. ગયા વર્ષે ઘણા બધા વિદ્યાર્થીઓએ 2-5 માર્કનો લોસ કર્યો છે, એટલે એ આ વખતે આપણે ન થાય એ ખાસ આ વિડીયો છેલ્લે સુધી જોજો. બીજું, કમેન્ટની અંદર મને જણાવજો કે તમે કયા જિલ્લામાંથી, કયા તાલુકામાંથી, કયા શહેરમાંથી, કઈ શાળામાંથી અભ્યાસ કરી રહ્યો છો. કમેન્ટમાં મને ખાસ જણાવજો, જેથી કરીને અમને ખબર પડે કે ગુજરાતના કયા કયા ખૂણા સુધી વિદ્યાકુલ ગુજરાતી અને વિદ્યાકુલ પહોંચ્યું છે. તો યસ, આટલો સમય કાઢી અને કમેન્ટ ખાસ કરજો, વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ આવીને આવી અપડેટ્સ અમે તમને પહોંચાડતા રહીશું, જેથી કરીને અમારો વિદ્યાર્થી ભણવાની સાથે સાથે એવી દરેક બાબતોનું ધ્યાન રાખે કે જેનાથી એ પરીક્ષા ઉપર કામની વસ્તુ હોય. ઓકે, સો બોર્ડ 2024ની બ્લુપ્રિન્ટમાં થયા ફેરફાર શું થયા છે, કઈ બાબતોનું આવશે, ચેન્જ આવશે, એ બધી જ ચર્ચાઓ આપણે આ વિડીયોમાં કરીશું. ઓફિશિયલ પરિપત્ર હું તમારી સમક્ષ પ્રસ્તુત કરું છું. ઓફિશિયલ પરિપત્ર કે જેની અંદર ગવર્મેન્ટ સરકારે આપણને નામદાર સરકારે આપણને આપ્યું છે કે વર્ષ 2025-26 માટે ધોરણ 10 અને 12ના પ્રશ્નપત્ર માટે, બરાબર, એમાં ધોરણ 10માં ગણિત સ્ટાન્ડર્ડ, ગણિત બેઝિક, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી અને વિજ્ઞાન આટલાના માળખાઓમાં જે કંઈ પણ નાના મોટા ચેન્જીસ થયા છે તો એ બાબતે આપણને પરિપત્રમાં જણાવ્યું છે. એટલે આપણે સીધી 10મા ધોરણની જ વાત કરીએ તો હું પર્સનલી સબ્જેક્ટ વાઇઝ તો હું બ્લુપ્રિન્ટનો એક વિડીયો આપીશ જ, બરાબર, કે ભાઈ કયા ચેપ્ટરનો કયો ગુણભાર છે, શું છે, એ બાબતે આપણે ચર્ચા કરવાના જ છીએ. આ છે આપણું પહેલું છે, એ સ્ટાન્ડર્ડ માટેનું છે, ગણિત સ્ટાન્ડર્ડ, બરાબર, એનો કોડ 12 છે. અને આમ તો કોઈ ચેન્જીસ નથી કર્યા. એના ગુણભારમાં તો એના એ જ ગુણભાર છે, એમાં કોઈ ચેન્જીસ કર્યા નથી. વાસ્તવિક સંખ્યાઓ 4 માર્ક, જનરલ વિકલ્પ વગર, જનરલ વિકલ્પ સાથે. બ્લુપ્રિન્ટનો એક સ્પેશિયલ વિડીયો તો આવશે જ, પણ આ જે વિડીયો છે હું અત્યારે જે જણાવવાનું છું એ બ્રીફલી હું તમને જાણકારી આપી દઉં કે આમાં કયા કયા ચેન્જીસ થયા છે અને કઈ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે, એટલે એના ઉપર આપણે ચર્ચા કરવાના છે. ગુણભારમાં કોઈ ચેન્જ નથી. ગયા વર્ષે જે હતો એનો એ જ છે, બરાબર. સેમ વસ્તુ અહીંયા સેમ્પલ પેપર પણ એ લોકો આપે છે. સેક્શન એમાં 24 ક્વેશ્ચન છે, સેક્શન બીમાં છે 13માંથી કોઈ પણ 9 લખવાના છે, સેક્શન સીમાં 9માંથી કોઈ પણ 6 લખવાના છે, સેક્શન ડીમાં 8માંથી કોઈ પણ 5 લખવાના છે, રાઈટ. એમ કરીને કુલ 80 ગુણ છે, બરાબર. અને જનરલ વિકલ્પ વગર અને જનરલ વિકલ્પ સાથે છે ટોટલ 109 માર્કનું પેપર થાય છે, અને જનરલ વિકલ્પ વગર છે એ 80 માર્કનું પેપર થાય છે, બરાબર. એટલે આ એની ગુણભારની વહેંચણી છે. સેક્શન ABCDની પેટર્ન છે, બરાબર. 1 માર્કના હેતુલક્ષીમાં ખાલી જગ્યા, MCQ, ખરા ખોટા, એક વાક્ય એક શબ્દ અને જોડકા, આમ કરીને કુલ 5 પ્રકારના ક્વેશ્ચન્સ સેક્શન એમાં પૂછાય છે. સેક્શન બીમાં 2 માર્કના દાખલાઓ, સેક્શન સીમાં 3 માર્કના દાખલાઓ, સેક્શન ડીમાં 4 માર્કના દાખલાઓ. સેમ પેટર્ન સ્ટાન્ડર્ડ માટે છે, સેમ પેટર્ન બેઝિક માટે છે, એમાં કોઈ ચેન્જ નથી, બરાબર. પણ હું તમને જો કઈ બાબતનું ધ્યાન રાખવાનું, મેં શરૂઆત કીધી કે એમાં તમારે ખાસ આ વખતે એ બાબતનું ધ્યાન રાખવાનું છે. ગયા વર્ષે વિદ્યાર્થીઓને દ્રષ્ટિહીન માટેની તકલીફો પડી હતી, એટલે આ વખતે ગુજરાત સરકારે બોર્ડ દ્વારા આપણને એક સ્પેશિયલી છે ને મેન્શન કરીને આપ્યું કે ભાઈ આ ક્વેશ્ચન છે ને એ ફક્ત સામાન્ય વિદ્યાર્થીઓ માટે છે. એટલે સામાન્ય એટલે જે દ્રષ્ટિહીન નથી એવા વિદ્યાર્થીઓ, કે જે દ્રષ્ટિહીન એટલે કે જે જોઈ નથી શકતા, બ્લાઇન્ડ છે, એને દ્રષ્ટિહીન કહેવાય, અને જે બ્લાઇન્ડ નથી એને સામાન્ય વિદ્યાર્થીઓની ઉપમા આપી છે. તો સામાન્ય વિદ્યાર્થીઓ માટે છે, એટલે આ નોર્મલ વિદ્યાર્થીઓ, અને આ ફક્ત દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે છે. એટલે આ વખતે ગુજરાત સરકાર બોર્ડ દ્વારા સ્પેસિફિક કરેલું છે કે આ સવાલ સામાન્ય વિદ્યાર્થીઓ માટે લખવાનો છે, આ સવાલ દ્રષ્ટિહીન. હવે જે વિદ્યાર્થીઓ સામાન્ય છે અને દ્રષ્ટિહીનનો ક્વેશ્ચન અટેમ્પ્ટ કરીને આવશે, સાચો લખ્યો હશે તો એ માર્ક નહીં મળે, કારણ કે ગુજરાત સરકારે આપણને મેન્શન કરેલું છે, રાઈટ. એટલે મેજરલી કોઈ જ ક્વેશ્ચન્સમાં ક્યાંય કોઈ પરિપત્રમાં કોઈ પેટર્નમાં મેજરલી કોઈ ચેન્જ નથી. માત્ર ને માત્ર જે પેપર બનીને આવશે એમાં જે સામાન્ય વિદ્યાર્થીઓનો હશે મેન્શન કર્યું હશે ને દ્રષ્ટિહીન હશે મેન્શન કર્યું હશે. એટલે 9 એ છે, એટલે દરેક જગ્યાએ તમારે એ છે ને એ સામાન્ય વિદ્યાર્થીઓ માટે થઈ જશે, બરાબર. ચાલો, ડન. એટલે ખાસ એ બીજની તો કદાચ આપણે અત્યારે નહીં ધ્યાનમાં લઈએ, પણ યસ, એ છે એ સામાન્ય અને બી છે એ દ્રષ્ટિહીન માટે. યસ, દરેક જગ્યાએ એ જ રીતે હશે. આપણે ચેક કરીએ આગળ, બરાબર. આ જોડકા આવ્યા. ચાલો, આ 2 માર્કના ક્વેશ્ચન્સ છે. જો અહીંયા 32A આ પ્રશ્ન સામાન્ય વિદ્યાર્થીઓ માટે છે, 32B ફક્ત દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે છે. એટલે ખાસ સામાન્ય અને દ્રષ્ટિહીન હવે અલગથી સ્પેસિફાઈ કરેલું હશે, એટલે એ બાબતે આપણે
જાગૃત રહીશું. ગયા વર્ષે વિદ્યાર્થીઓએ બહુ તકલીફ કરી કે દ્રષ્ટિહીનના ક્વેશ્ચન અટેમ્પ્ટ કરીને આવ્યા અને પોતાના ક્વેશ્ચન છે એ રહી ગયા, તો એનાથી માર્ક્સ કપાયા. એટલે આ વખતે બાળકો છે એ આ બાબતનું ધ્યાન રાખશે. બાકી કોઈ જ ચેન્જીસ કોઈ પણ સબ્જેક્ટમાં મેજર નથી. આ મેં વાત તમને ગણિતની કરી. હવે આગળ જઈએ એટલે આ ગણિત બેઝિક આવશે હમણાં. સેક્શન ડી, બરાબર, 4 માર્કના દાખલા. આ સેક્શન ડી પૂરો થાય પછી બેઝિકના કોડ છે 18, એનું પણ સેમ પેટર્ન છે, કોઈ ચેન્જ નથી, એમાં કોઈ જ કાંઈ બદલાવ રહેતો નથી. લખ્યું છે કે ભાઈ વિકલ્પ એ સામાન્ય વિદ્યાર્થી માટે અને વિકલ્પ બી માત્ર દ્રષ્ટિહીન માટે રહેશે. યસ, અહીંયા લખ્યું જ છે એટલે આપણે અહીંથી જ ખબર પડી જશે, બરાબર. એટલે ખાસ આ બાબતોને ધ્યાનમાં લેવી બહુ જ અનિવાર્ય છે. આમ તો જોવા જાવ ને આ સેમ્પલ પેપર જે નમૂનાનું પ્રશ્નપત્ર ગયા વર્ષનું જ છે, એટલે થોડું તમને બહુ આછું હશે. બસ ખાલી એટલો ફરક આવ્યો છે. 14 આ પ્રશ્ન ફક્ત સામાન્ય વિદ્યાર્થી માટે છે અને 14 આ પ્રશ્ન ફક્ત દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે છે. જ્યાં આકૃતિઓ જરૂરી બનતી હોય તો ત્યાં એ દ્રષ્ટિહીન માટે અલગ કરવું અનિવાર્ય થઈ જતું હોય, કારણ કે દ્રષ્ટિહીન છે એ આકૃતિઓ સમજી ન શકે. બાકી બોલીને એનો રાઇટર તો હોય જ, લખી તો શકે, પણ આકૃતિને તો કઈ રીતે સમજી શકે, એટલે એને અલગ કરે છે. તો બાકી કોઈ જ બદલાવ છે નહીં. મેં તમને પહેલા કીધું એમ આ તમે જોઈ શકો છો, આ મેથ્સનું પેપર છે, બરાબર. એનું અહીંયા પણ દ્રષ્ટિહીન માટે અને સામાન્ય વિદ્યાર્થીઓ માટે અલગ આપ્યો છે. ત્યારબાદ આ છે વિજ્ઞાનનું, એમાં પણ કોઈ જ ચેન્જ નથી. દરેક જનરલ વિકલ્પ સાથે કોઈ જ કરતા કોઈ ફેરફાર નથી, બરાબર. એનું એ જ છે, સામાન્ય માટે છે, જેમાં વિકલ્પ એ સામાન્ય વિદ્યાર્થી, વિકલ્પ બી દ્રષ્ટિહીન માટે, એટલે એમાં પણ કોઈ ચેન્જ નથી, બરાબર. આવી જ રીતે આખો પરિપત્ર છે, આખા સેમ્પલ પેપર આપ્યા છે, એમાં કોઈ જ ક્યાંય ચેન્જ નથી. ગયા વર્ષની જેમ જ છે. એ ચાહે વિજ્ઞાન લઈ લો કે પછી સામાજિક વિજ્ઞાન, કારણ કે એમાં નકશાના આકૃતિઓ આવે ને જેમાં આવે ને એ ખાસ ઇંગ્લિશ છે તો એમાં પિક્ચર ડિસ્ક્રિપ્શન એ ઇન શોર્ટ એ બધું વાતો છે કે જે ધ્યાનમાં લીધા જેવું છે. એટલે સામાજિક વિજ્ઞાનમાં પણ નકશા આવે તો એની જગ્યાએ દ્રષ્ટિહીન માટે કંઈક અલગ કન્સેપ્ટ આપ્યો છે. જોડકા છે, બરાબર. નકશો આઈ થિંક છેલ્લો ક્વેશ્ચન 54મો. યસ, તો જો એ છે એ સામાન્ય, એને નકશો બનાવવાનો, પણ બી છે એને નામ આપી દેવાના, જે છે લખવાના, રાઈટ. તો એ રીતના બહુ મેજર ચેન્જ નથી, બહુ નોમિનલ ચેન્જીસ, કે જે ખાલી મેઇન ચેન્જીસ એ છે કે સામાન્ય માટે અલગ છે, દ્રષ્ટિ માટે અલગ છે, દ્રષ્ટિહીન માટે અલગ છે, રાઈટ. તો આ બાબતે ધ્યાન રાખવું જરૂરી છે. ગયા વર્ષની જે બ્લુપ્રિન્ટ છે તમારા શિક્ષકોએ શાળામાં કીધું હશે, આ વર્ષે આટલા માર્કનું આ ચેપ્ટરમાંથી પૂછાશે, આ તે એ બધું જ ગયા વર્ષની જેમ જ છે, કોઈ ચેન્જ નથી. એટલે આ રાહતના સમાચાર છે. બાકી એક અફવાઓ માન્યતાઓ હતી કે આ વર્ષે કેસ સ્ટડી બેઝ ક્વેશ્ચન આવશે, કેસ સ્ટડી બેઝ આવશે, પણ એ માન્યતાઓ અત્યારે ખારીજ થઈ ગઈ છે. કોઈ જ પ્રકારના કેસ સ્ટડી બેઝ આવવાના નથી. એટલે હવે આપણે જે રીતે મહેનત કરતા હતા એ જ પ્રોપર એની એ જ ડાયરેક્શનમાં આપણે આગળ વધવાનું છે. હા, ગતિ જો તમને ધીમી લાગતી હોય તો હવે વધારવાની છે. વિદ્યાર્થીઓ, બોર્ડની પરીક્ષાનું જો પરિપત્ર આવી ગયો છે, હવે આપણે બોર્ડની પરીક્ષાની તૈયારીઓ પણ આટલી સ્ટ્રોંગ રીતે કરવી પડશે. એટલા માટે જ વિદ્યાકુલની અંદર માસ્ટર બેચ આપણે લાવ્યા છીએ. તો જલ્દીથી જલ્દી માસ્ટર બેચ કે જેમાં ચેપ્ટર 1થી આપણે ભણાવવાના છીએ, રાઈટ. સાથે સાથે આપણે ધોરણ 10નો અહીંયા પેપર સેટ પણ આપણે બનાવ્યો છે, રાઈટ. તો ધોરણ 10ના પેપર સેટ માટે આ તો પ્રથમ પરીક્ષાનો છે, બરાબર. આ પ્રથમ પરીક્ષાનો છે, પણ એવી જ રીતે ધોરણ બોર્ડનો પેપર સેટ પણ આવશે. પેપર સેટની રાહ જોજો, બોર્ડના પ્રશ્નો પર. કારણ કે ગુજરાતની અંદર લોકોને ખબર છે કે વિદ્યાકુલમાંથી જે ક્વેશ્ચન્સ આવે એના બનાવેલા ક્વેશ્ચન્સ હોય કે એના આપેલા ક્વેશ્ચન્સ હોય એ તૈયાર કરવા બહુ જરૂરી છે, કારણ કે બોર્ડનું પેપર ઓલમોસ્ટ એમાંથી આવતું હોય છે. આવું અમે નથી કહેતા, વિદ્યાર્થીઓએ ફીલ કર્યું છે ને એ કહે છે. એટલે ખાસ બોર્ડની પરીક્ષાનો પેપર સેટ પણ આવશે, એટલે એની ખાસ રાહ જોજો, બરાબર. અન્ય પ્રકાશનો કરતાં અમારા પ્રકાશનો, કારણ કે અમારી શિક્ષકોની ટીમ બહુ બધા રિસર્ચ બાદ પેપર બનાવતા હોય છે, તો ખાસ રાહ જોજો. અમે આવશું તો તાકાતથી આવશું ને એવી રીતે આવશું કે તમારી બોર્ડની પરીક્ષાઓને 4 ચાંદ લગાવી દઈશું. એટલે માસ્ટર બેચની અંદર ભણાવીશું અને પેપર સેટની અંદર આઈએમપી ક્વેશ્ચન્સ અને પેપર્સ અમે તમને પ્રોવાઈડ કરવાના છીએ. સ્ટે ટ્યુન્ડ, સ્ટે કનેક્ટેડ, અમારી સાથે જોડાયેલા રહેજો. બધી જ માહિતી છે એ ચેનલ ઉપર મળતી રહેશે. ફરી પાછા મળીએ છીએ કોઈ નવા કન્ટેન્ટ સાથે, નવા સમાચાર સાથે, નવી વાતો, નવી ચર્ચાઓ સાથે. ત્યાં સુધી આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા આપ વચ્ચેથી રજા લઈ રહ્યો છે. બાય, ટેક કેર. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય હિન્દ, જય હિન્દ.